ચાલુ થઈ ગયું બરાબર. જો સ્વાધ્યાય 5.9 હોમવર્કમાં આપ્યું હતું પણ થોડુંક જોઈ લઈએ. સ્વાધ્યાય 5.9 જોડકા કર્યા હતા અને એની નીચે જો લખેલું છે દરેક આકારના પેજ નંબર 111 દરેક આકારના બીજા બે ઉદાહરણ આપવાના છે. દરેક આકારના બીજા બે ઉદાહરણ આપવાના છે અને એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 માં પણ કીધું છે. તમારું ક્વેશ્ચન ક્વેશ્ચન 2 માં પણ જો નામ આપ્યું છે એ કયા આકારનું છે એવું કીધું છે બરાબર. તો જો તમારા સાધનની પેટી એટલે આપણો કંપાસ બોક્સ પછી લંચ બોક્સ આ બધો કેવો આકાર હોય? લંબચોરસ. પણ સાંભળો લંબચોરસ એ 2D આકાર છે બરાબર. તો લંબઘન કહેવાય બરાબર. લંબચોરસ એ 2D હતું પણ અત્યારે આપણે 3D માં જોઈએ છે એટલે લંબઘન સમઘન એ બધું કહેવાનું. પછી દિવાસળીની ઈંટ કેવી હોય? એ પણ લંબઘન હોય બરાબર. પછી છે દિવાસળીની પેટી બરાબર. દિવાસળીની પેટી પણ કેવી હોય? લંબઘન. પછી છે રોડ રોલર મશીન આવે વાહન પણ એનું પૈડું એવું કહેવા માંગે છે. ગોળ ના આવે. બોલ પાછળ શું? લંબઘન. ક્યાં ચાલે? બોલ. કયું? નળાકાર. ગોળ ના આવે પણ નળાકાર આવે બરાબર. નળાકાર આવશે. પીપળું આપણે કીધું હતું ને અનાજ ભરવાનું પીપળું. નળાકાર બરાબર. રોડ રોલર આવે એમાં જે આગળ આપણે ડામરનો રોડ બનાવતા હોય છે તારો હોય છે બરાબર. લોખંડનું રોડ દબાવવા માટે એ રોડ રોલર કહેવાય. અને એની આગળ જે પૈડું હોય છે એની વાત કરી છે બરાબર. તો એ કેવો આકાર હોય? નળાકાર. પીપળું આવે ને આપણે અનાજ ભરવાનું એના જેવું. પછી છે મીઠાઈનો લાડુ. એ તો બધાને ખબર જ હોય બરાબર. કેવો હોય? ગોળ. ગોળ હોય બરાબર. લખોટી દડો એ બધું. તો આજે નવું ચેપ્ટર આપણું પ્રકરણ 6. પૂર્ણાંક સંખ્યાઓ. મોડલ ની દેખાતું વાંધો નહીં. લાવ ચોપડો લાવ. ये कापो ने પૂર્ણાંક સંખ્યાઓ. તો આની પહેલા કઈ સંખ્યા ભણ્યા હતા ખબર છે? કેટલે સુધી આવ્યા હતા? પહેલા તો ઘન સંખ્યા કોને કહેવાય? જો 1 2 3 4 5 અનંત સુધી. અનંત એટલે ખબર ને? છેક સુધી ગમે તેટલી સંખ્યા. આ બધી કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય બરાબર. ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા અને પોઝિટિવ પ્લસ એટલે ઘન સંખ્યા. જો આમાં 0 ઉમેરીએ પ્રાકૃતિક સંખ્યા બરાબર. આ આપણે આગળ ભણી ગયા છે.
હવે જો એમાં 0 ઉમેરીએ તો આટલી સંખ્યા કઈ કહેવાય? પૂર્ણ સંખ્યા, બરાબર? પૂર્ણ સંખ્યા. પણ જો આની આગળ શું આવે આ બાજુ ખબર છે? -1 -2 -3 -4 અને એ પણ અનંત સુધી, બરાબર? તો આ બધી સંખ્યા થઈ એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા, બરાબર? આપણું ચેપ્ટર એટલે આપણે 0 પણ આવે, પ્લસ વાળી પણ આવે અને માઈનસ વાળી પણ સંખ્યા આવશે. હવે જો આપણને આ સંખ્યા તો ખબર છે કે 2 કરતા 3 મોટી, 3 કરતા 4 મોટી. હવે અહીંયા જો 2 આ મોટી કે આ મોટી? કઈ મોટી કહેવાય? 3 મોટી કહેવાય, બરાબર? હવે જો અહીંયા આપણે 2 કરતા 3 મોટી હતી, પણ અહીંયા ઊંધું થશે. અહીંયા જો નિશાની માઈનસ ની છે, બરાબર? તો -2 મોટા થશે. હવે જો યાદ કઈ રીતે રાખવાનું? તો જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી જશે, બરાબર? -4 કરતા -3 મોટા. જો 4 અને 3 હોય, ખાલી 4 અને ખાલી 3, તો 4 મોટા કહેવાય, બરાબર? પણ આગળ માઈનસ ની નિશાની લાગે તો 3 મોટા થશે, બરાબર? આપણે જોઈશું દાખલા એટલે ખ્યાલ આવશે. પછી જો માઈનસ સંખ્યા કરતા પ્લસ સંખ્યા આ મોટી કહેવાય, બરાબર? અહીંયા જો -3 હોય અને અહીંયા ખાલી 1 હોય તો મોટી કઈ સંખ્યા આમાં? 1 મોટી, બરાબર? એટલે આ રીતે શું કહેવાય આને? લેસ ધેન કહેવાય. જો લ કઈ રીતે લખીએ? આ રીતે, બરાબર? એટલે આ છે ને આ રીતે યાદ રાખો, લ લેસ ધેન. અને બીજું આવે આ રીતે, બીજું આ રીતે આવે એટલે ગ્રેટર ધેન. ઇંગ્લિશમાં ગ્રેટર ધેન અને લેસ ધેન, બરાબર? ગ છે એ આ બાજુ ગ જેવો છે, આ રીતે યાદ રાખવાનું. હું પણ એ જ રીતે યાદ રાખું છું, બરાબર? ગ્રેટર ધેન અને લેસ ધેન. અને જે બાજુ ડબલ પાક્યા હોય એ મોટી સંખ્યા, એ મોટો ભાગ, બરાબર? જો આમ હોય તો અહીંયા 2 છે તો આ બાજુ જે સંખ્યા આવે એ મોટી, બરાબર? આ યાદ રાખવાનું આ રીતે. તો આમાં ખબર પડી. જેમ જમણી બાજુ જઈએ આને સંખ્યા રેખા કહેવાય. ખબર છે? સંખ્યા રેખા આવે છે તમારે? એટલે જેમ જમણી બાજુ જઈએ એમ કિંમત મોટી થતી જાય, બરાબર? અને જો 2 માઈનસ ની નિશાની આવે તો એમાં જે નાની હોય એ મોટી, બરાબર? -3 અને માઈનસ હોય તો -1 મોટી કહેવાય, -3 નાની કહેવાય. મેમ સર આપણે અંકવાળાથી એમાં 2 કરતા 1 મોટો એનું હા, આ બાજુ કરતા આ બાજુ ઊંધું થાય, બરાબર? આપણે સ્વાધ્યાય જોઈશું એક્ઝામ્પલ. એટલે જો પેજ નંબર 116 કાઢો. પેજ નંબર 116 એમાં આપેલું છે. હા, કોષ્ટક પ્રયત્ન કરો. એને સમજે ને એટલે ખબર પડી જશે. પેજ નંબર 116 ઉપર એક જ કોષ્ટક છે, બીજું નથી. નીચે વાળું કોષ્ટક એટલે નીચે વાળું. નીચે વાળું પ્રયત્ન કરો. નીચે નીચે બીજું પ્રયત્ન કરો લખેલું છે એ. હા, બરાબર? બીજા નંબરનું. જો નીચે આપેલા સ્થાનોમાં યોગ્ય નિશાની કરો. નિશાની આપણે પહેલા તો ચેક કરવાની. હવે જો પહેલું શું છે? દરિયાની સપાટીથી 100 મીટર નીચે. દરિયાની સપાટીથી 100 મીટર નીચે. હવે જો દરિયાની સપાટીથી ઉપર કીધું હોય તો પ્લસ વાળી આ હંમેશા માટે યાદ રાખવાનું. જો સમજાવો, આ ઉપર અને નીચે, બરાબર? ઉપર અને નીચે. અહીંયા વચ્ચે 0 આપ્યો હોય તો ઉપર શું આવે? પ્લસ. ઉપર 1 2 3 4 પ્લસ આવશે અને નીચે -1 -2 -3, બરાબર? આ યાદ રાખો. અને આડી લીટી હોય
આડી લીટી હોય તો અહીંયા તો 0 જ આવશે. આ બાજુ જમણી બાજુ આડી લીટીમાં જમણી બાજુ શું હતું? આની આગળ જોયું આપણે 1 2 3 4 5 બરાબર અનંત સુધી. અને આ બાજુ -1 -2 -3 -4. હા ધન સંખ્યા બરાબર. જો આ તમારે આગળના ધોરણમાં આવશે બનાવવાનું બરાબર, પણ અહીંયા મેં સમજાવી દીધું છે સમજણ પડે એટલા માટે. આ આગળના ધોરણમાં આવશે, આને યામ પદ્ધતિ કહેવાય ટૂંકમાં. અત્યારે નહીં આવે આપણે, પણ આગળ આવશે. એટલે ઉપર હોય એ પ્લસ કહેવાય, નીચેવાળી માઈનસ બરાબર. જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઈનસ. હવે જો પહેલા ક્વેશ્ચનમાં શું કીધું હતું? દરિયાની સપાટીથી 100 મીટર નીચે. નીચે એટલે શું આવશે? જો આ સપાટી હોય દરિયાની બરાબર, નીચેનો ભાગ હોય એ માઈનસમાં આવે અને ઉપરનો ભાગ હોય એ પ્લસમાં આવશે. હવે એવું કીધું હોય કે વિમાન છે એ જમીનથી 10 કિલોમીટર ઉપર ઉડે છે બરાબર, તો આપણને ખબર હોય વિમાન કે પાણીમાં ના ઉડતું હોય બરાબર, જમીનથી ઉપર જ ઉડે. વિમાન હંમેશા જમીનથી ઉપર જ ઉડે, તો એમાં શું આવે? પ્લસ 10 કિલોમીટર બરાબર. હા, પછી સબમરીન. સબમરીન સાંભળ્યું છે ને? સબમરીન શું હોય? બોલ બોલ. હા બરાબર. બોટ ને એ બધું પાણીની ઉપર ચાલે, જ્યારે સબમરીન પાણીની અંદર ચાલે બરાબર. તો સબમરીન કીધું હોય કે પાણીથી સબમરીન પાણીમાં 1 કિલોમીટર નીચે છે, તો શું લખવું પડે? -1 કિલોમીટર બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવાની. ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો માઈનસ. હા, કીધું હોય તો જ લખવાનું બરાબર. ખાલી એવું કીધું હોય પૂર્ણાંક સંખ્યા તો ચાલે. એમાં અલગ ઈંધણ આવે. સીએનજી માં શું આવે? ગેસ આવે. રિક્ષા સીએનજી હોય એમાં ગેસ આવે બરાબર. રોકેટ હોય એમાં પણ અલગ તેલ આવે, ઈંધણ કહેવાય. એ એમાં હસવાનું શું છે? પ્રશ્ન સારો જ પૂછ્યો છે, કઈ ખોટું નહીં પૂછ્યું. તેલ જ કહેવાય, ઈંધણ ને તેલ જ કહેવાય. અવાજ ના કરો. ચલો હવે પાછા આવી જાઓ. પહેલો પ્રશ્ન શું હતો? દરિયાની સપાટીથી 100 મીટર નીચે તો શું આવશે? માઈનસ તો આવશે બરાબર. -100 મીટર લખવું હોય તો લખવાનું, નહીં તો ચાલે બરાબર. આપણને અત્યારે પેન્સિલ થી લખી કાઢો ખાલી ચોપડીમાં. હા, ટેક્સ્ટ બુકમાં પેન્સિલ થી લખી કાઢવાનું. પેન્સિલ થી નોટમાં ટાઈમ જશે. હોમવર્કમાં લખવાનું, નોટમાં લખવું હોય તો હોમવર્કમાં. પછી પ્રશ્ન 2 બી 0° સેલ્સિયસ થી 25° સેલ્સિયસ ઉપરનું તાપમાન બરાબર. તો શું આવે બોલો? 25° સેલ્સિયસ ઉપરનું તાપમાન પ્લસ આવશે બરાબર. ઉપરનું કીધું છે એટલે પ્લસ 25° સેલ્સિયસ. અને એ જ રીતે 15° સેલ્સિયસ નીચું તાપમાન. 0° સેલ્સિયસ થી 15° નીચે એટલે -15° સેલ્સિયસ. હવે જો અત્યાર સુધી આપણે વિમાનની વાત કરી, પણ આ સેલ્સિયસ શું છે? તો ટેમ્પરેચર માપવાનું છે બરાબર. આપણે અહીંયા આવીએ છીએ સ્કૂલમાં તો નીચે ગન વડે ટેમ્પરેચર લે છે બરાબર. તો એ તાપમાન માપે છે, શરીરનું તાપમાન. જો 100 કરતા વધારે હોય એનો મતલબ શું? કે તાવ છે બરાબર. આપણું શરીર ગરમ છે, એટલે એ ફેરનહીટમાં આવે. જે ગનમાં માપે છે ટેમ્પરેચર એ ફેરનહીટમાં આવે બરાબર. જો સેલ્સિયસ છે, પછી ફેરનહીટ, પછી કેલ્વિન, પછી બીજા 3 પણ આવે છે.
તમે 10મા ધોરણમાં 9, 10 ધોરણમાં આવશો ત્યારે બીજા બે આવશે વિજ્ઞાનમાં, બરાબર? અત્યારે સેલ્સિયસ ટોટલ 6 હોય છે, 3 આપણા ઇન્ડિયામાં ચાલે છે, બરાબર? ઇન્ડિયામાં 3 ટેમ્પરેચર ચાલે છે, પણ વર્લ્ડ વાઇડ આખી દુનિયામાં અલગ અલગ એવા 5 કે 6 ટેમ્પરેચર હોય છે, અલગ અલગ, બરાબર? હા, જો તાવ હોય એ ફેરનહીટમાં મપાય, 100 ડિગ્રી કરતા ઉપર જતું રહે તાવ, ટેમ્પરેચર 100 ડિગ્રી કરતા ઉપર જાય, બરાબર? એ ફેરનહીટમાં મપાય, સેલ્સિયસમાં ના મપાય. આપણે જે ગરમી લાગે છે, બરાબર? ગરમી તો જો તમે ધારો કે ઉનાળો હોય તો 45 ડિગ્રી તાપમાન હોય છે, બરાબર? તો એ સેલ્સિયસમાં હોય. ગરમીનું તાપમાન આવે એ સેલ્સિયસમાં મપાય, બરાબર? જ્યારે તાવ હોય એ ફેરનહીટમાં મપાય. જો 45 ડિગ્રી હોય છે તાપમાન ઉનાળામાં તો પણ ગરમી લાગે છે, બરાબર? બપોરના સમયે 2-3 વાગે તો વિચારો 100 સુધી પહોંચી જાય સેલ્સિયસમાં તો કોઈ જીવી જ ના શકે, બરાબર? એટલે કોઈ એવું કહે કે તારો તાવ 100 સેલ્સિયસ છે તો એ ખોટું કહેવાય, બરાબર? તાવ હોય એ ફેરનહીટમાં મપાય. સેલ્સિયસ કેટલું હોય તો આપણા શરીરનું તાપમાન 36 કે 37 ડિગ્રી, આ જે છે 36 કે 37 એટલું હોય છે શરીરનું તાપમાન, 36 કે 37 સેલ્સિયસ, બરાબર? ઉનાળામાં 45 ડિગ્રી જાય એટલે આપણને ગરમી વધારે લાગે, બરાબર? અને શિયાળામાં નીચું આવી જાય 10 થી 12 ડિગ્રી. શિયાળામાં 10 કે એવું હોય એટલે આપણને ઠંડી વાય, બરાબર? પણ જો આટલું તાપમાન હોય, બરાબર, નોર્મલ, તો આપણે કઈ પ્રોબ્લેમ ના થાય, એમને ફરી શકીએ, બરાબર? જો વધી જાય તો ઉનાળો અને તાપમાન ઘટી જાય તો પછી શિયાળો, બરાબર? અને આની નીચે પણ જાય 45 ઉનાળામાં, 10 ડિગ્રી શિયાળામાં, એની નીચે 0 ડિગ્રી પણ આવે. 0 ડિગ્રી થાય એટલે બરફ જામે, બરાબર? 0 ડિગ્રી જે બરફવાળા પ્રદેશો છે એમાં તાપમાન 0 કરતા નીચે થાય. આટલું રાખો અહીંયા, એટલે આગળ જઈશ તો આખો પીરિયડ જતો રહેશે વિજ્ઞાનમાં આપણું, બરાબર? તો જો 25 સેલ્સિયસ ઉપર એટલે પ્લસમાં અને માઇનસ એટલે નીચે, બરાબર? પછી જો સંખ્યા રેખા આપી છે, જમણી સાઈડ હોય એ ધન પૂર્ણાંક, બરાબર? અને ડાબી સાઈડ હોય એ ઋણ પૂર્ણાંક કહેવાય. ઇંગ્લિશમાં પ્લસ અને માઇનસ, બરાબર? જમણી બાજુ જેમ જઈએ એમ સંખ્યા મોટી થતી જાય, બરાબર? -3 મોટા કે પછી -2 મોટા? બોલ પાછળ. હા, -2 મોટા, બરાબર? એટલે થોડીક તો ખબર પડી ગઈ છે. તો ક્વેશ્ચન આવે તો વાંધો ના આવે ને? તો જો એના પછી છે પ્રયત્ન, પેજ નંબર 119, પેજ નંબર 118 પર છે. 118 ઉપર જો અલગ અલગ બિંદુ દર્શાવવાના છે, સંખ્યા રેખા પર અલગ અલગ બિંદુ દર્શાવવાના છે. હવે જો સંખ્યા રેખા ફૂટપટ્ટીની મદદથી દોરવાની, બરાબર? સંખ્યા રેખા હંમેશા કોઈએ હાથથી નથી દોરવાની અને પેનથી પણ નથી દોરવાની. અત્યારે સમજવાનું છે, સમજાવું કે ધ્યાનથી સમજજો. જો એમાં પણ ફૂટપટ્ટી લેવાની અને જે નાના માપ છે, નાની ફૂટપટ્ટી હશે તો 15 સુધીનું માપ હશે, 0 થી 15 સુધી નાની ફૂટપટ્ટીમાં, અને મોટી હશે તો 30 સુધી હશે, બરાબર? એને સેન્ટીમીટર કહેવાય. મોટીમાં 30 સુધી હશે, બરાબર? આ 1 ફૂટ કહેવાય માપ. 1 ફૂટપટ્ટી એટલે 1 ફૂટ, 0 થી 30 સેન્ટીમીટર મોટી ફૂટપટ્ટીમાં. અને બીજા માપ છે એને ઇંચ કહેવાય, બરાબર? જે મોટા છે આપણે મોટા માપ નહીં લેવાના, નાના નાના માપ લેવાના અને ફૂટપટ્ટીની મદદથી જ માપ લેવાના. દરેક 0 પછી 1 સેન્ટીમીટર હોય ત્યાં 1 લખવાનું, બરાબર? પછી 2 3 4 5 જેટલે સુધી જાય એટલે સુધી. પછી એ જ રીતે આ બાજુ -1 -2 3 4 5 6 7 અને 8, બરાબર?
આ રીતે વ્યવસ્થિત દોરવાની, લાઈન સીધી હોવી જોઈએ, આડાઅવળી સાપની જેમ નહીં દોરવાનું, ફૂટપટ્ટીની મદદથી દોરવાનું વ્યવસ્થિત. હા, અત્યારે દોરો એટલે પ્રેક્ટિસ થાય. જેની પાસે હોય એ, બીજાનું સાધન નથી માંગવાનું, જેની પાસે હોય એને દોરવાનું. સ્કેલ, હા હા, અત્યારે દોરો એટલે પ્રેક્ટિસ થાય. હા, જો અંક કઈ રીતે લેવાના, અંક કઈ રીતે લેવાના, તો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય બરાબર, તો એમાં જેટલો અંક હોય મેક્સિમમ એ ત્યાં સુધી લઈ શકો બરાબર. જો આ બાજુ 8 સુધી કીધું હોય તો 8 આવવા જોઈએ, તો 0 થોડોક આ બાજુ લઈ લેવાનો બરાબર. જેટલા સમય એટલા. પણ જો ક્વેશ્ચનમાં આપણને -8 અને 7 આ બાજુ 7 સુધી આવવું જોઈએ ઓછામાં ઓછું બરાબર, અને આ બાજુ -8 સુધી આવવું જોઈએ, એટલે આટલા તો આવશે જ તે. હા, અને જો જે પણ માપ લો તમે, બે વચ્ચેનું અંતર સરખું જ રાખવાનું. 0 થી 1 વચ્ચે હોય એ જ તે દરેકમાં આવવું જોઈએ. 0 થી 1, 1 થી 2 નાનું મોટું ના થવું જોઈએ બરાબર. તમારી પાસે ફૂટપટ્ટી છે એટલે માપ કમ્પ્લીટ લેવાનું, એને એકમ અંતર કહેવાય બરાબર. બે અંક વચ્ચેનું અંતર એને એકમ અંતર કહેવાય. તમારે આગળ દાખલા ગણવાના આવશે એટલે દરેકમાં સરખું માપ હોય તો જ તે જવાબ સાચો આવે, નહીતર પછી પોઈન્ટમાં આવે. એકમ અંક એટલે બે અંક છે એની વચ્ચેનું અંતર બરાબર. સમજાવ ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું. ચોપડીમાં જો ફૂટપટ્ટી આપી છે તમને આડી, દેખાય છે? પેજની સાઈડમાં આપી છે, પેજ નંબર 118 ઉપર દરેકમાં આપી છે. ચૌદ સુધી છે બરાબર. પતી ગયું? હા, પતી ગયું. હવે જો બિંદુ દર્શાવવાના છે, પેજ નંબર 118 પર આપેલા છે. પહેલું કયું છે? 3. જો પેજ નંબર 118 ઉપર પહેલો કોષ્ટક પ્રયત્ન કરો, એમાં પહેલું બિંદુ 3 આપ્યું છે. જે પણ અંક આપ્યા છે એ આની અંદર દર્શાવવાના છે બરાબર. તો જો પહેલું 3 છે તો 3 ઉપર આ રીતે ટપકું કરવાનું નાનું પેન્સિલથી, અને પછી એની ફરતે આ રીતે સર્કલ કરવાનું. અંક વંચાવવો જોઈએ, તમારે થોડું નાનું કરવાનું બરાબર. વ્યવસ્થિત બોર્ડમાં તમને દેખાય પાછળ એટલે મોટું કર્યું છે. તો હા, નિરૂપણ કર્યું બરાબર. દર્શાવવાનું આ 3, અને નામ પણ લખી શકો કોઈ પણ ABCD હોય તો A, તો A પોઈન્ટ છે એને 3 કહેવાય બરાબર. તમને ક્વેશ્ચનમાં આપેલું છે, ક્વેશ્ચનમાં જેટલા બિંદુ આપ્યા છે એટલા દર્શાવવાના છે. પેજ નંબર 118 ઉપર, પેજ નંબર 118 ઉપર આપેલા છે જો અલગ અલગ બિંદુ. પછી બીજું છે 7, તો 7 હોય ત્યાં હા, અવાજ કેમ કરો?
સર આને કોઈ અમે નહીં આ પણ બીજા હસવાની ક્યાં જરૂર છે? જો અંક તમારો વંચાવો જોઈએ, આખું રાઉન્ડ નથી કરવાનું. આ મેં પાછળ દેખાય એટલા માટે કર્યું છે. પાછળ ધ્યાન આપો અહીંયા, પછી સ્વાધ્યાયના દાખલા નહીં આવડે. ત્રીજું કયું છે? ત્રીજું બિંદુ કયું છે? 7. 7 પછી -4 અને -8. જો આ રીતે દર્શાવવાનું, -4 છે એની ઉપર જે આપણે દોરી છે લીટી, ત્યાં ટપકું કરવાનું, સહેજ ઘાટું, બરાબર, પેન્સિલથી. અને પછી નાનું એવું સર્કલ જ કરવાનું ઉપર. એ ટપકું છે એની ફરતે નાનું એવું સર્કલ આ રીતે થશે. જો આ ટપકું ગમે તે લખી શકો. અહીંયા એ લખ્યો તો અહીંયા બી પણ લઈ શકાય, બરાબર. જે લખવું હોય. જો આ ટપકું બે લીટા ટપકું કરવાનું પેન્સિલથી અને નાનું એવું સર્કલ આ રીતે, બરાબર. અવાજ કેમ થાય છે? તારો અવાજ વધારે આવે છે. બહાર ખબર પડી જાય કે તારો જ અવાજ છે. અલગ અવાજ હોય ને એટલે પાછળ ના જોઈશ, તને જ કહું છું. 4 બરાબર. પછી છે -7 તો 7 પર લેવાનું, -7. અહીંયા સર્કલ નાનું, બરાબર. આ રીતે દરેક બિંદુ દર્શાવવાના છે. -4 છે, પછી -8 છે, -8 પછી -1. નામ ગમે તે લઈ શકાય, A B પછી C D E, બરાબર. ગમે તે નામ લઈ શકાય. અને છેલ્લે -3 E પછી F. આ રીતે દર્શાવવાનું છે. -1 છે ને? કર્યું ને -1 ઉપર. આ જોજો. -2 નહીં લેવાનું, નથી આપ્યું. જો સર્કલ તમને હું એ જ સમજાવું છું. સર્કલ તમે આ રીતે કરો છો. અહીંયા છે ધારો કે, તો એક આ રીતે લખો છો. આ રીતે નથી કરવાનું, આ રીતે નહીં કરવાનું. હું એ જ સમજાવું છું. સર્કલ અત્યારે ચાલે, તમે ગમે તે કરો, પણ વ્યવસ્થિત કરવું હોય તો અહીંયા પોઈન્ટ કરવાનો અને થોડું નાનું એવું કરવાનું, બરાબર. તમારો અંક નીચે વંચાવો જોઈએ, બરાબર. અંક છે એ વંચાવો જોઈએ નીચે. હા, કમ્પ્લીટ, બરાબર. અંક થોડા નીચે લખવાના એટલે આવી જશે. હા, કમ્પ્લીટ. જો એવું હોય ને તો આ જે આંકડો છે તમારો સંખ્યા, એ થોડી આ રીતે નીચે લખી દેવાની. થોડી નીચે લખશો આ રીતે દર્શાવવાનું. જો અહીં સમજી લો, આ રીતે દર્શાવવાનું. સંખ્યા થોડીક નીચે લખવાની એટલે ઉપર આવી જશે, બરાબર. થઈ ગયું? પ્લસ હોય એને ઘન કહેવાય. ઘન અને ઋણ, પ્લસ માઇનસ યાદ રાખવાના આપણે ઇંગ્લિશમાં. પ્લસ એટલે સરવાળો, પ્લસ એટલે સરવાળો, બાદ બાકી એટલે માઇનસ, બરાબર. પ્લસ અને ઋણ, પ્લસ અને માઇનસ એવું બોલવાનું. આ C અને આ E
કોઈ પણ નામ લઈ શકો, નામને કોઈ ચિંતા નહીં કરવાની.